શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 13 સમન કાયશિરો ગ્રીવ ધારયંચલં સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન। તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલનચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ। હઠયોગ પ્રદીપિકામાં ધ્યાન માટેના અનેક આસનો જેવા કે પદ્માસન, અર્ધપદ્માસન, ધ્યાનવીરાસન, સિદ્ધાસન અને સુખાસન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે। આમાંથી આપણને અનુકૂળ હોય એવા કોઈ પણ આસનને અપનાવી શકીએ કે જેમાં ધ્યાનની અવધિ દરમિયાન આપણે સુવિધાપૂર્વક અને હલનચલન કર્યા વિના બેસી શકીએ। મહર્ષિ પતંજલિ કહે છે, સ્થિરસુખમાસનમ પતંજલિ યોગ સૂત્ર 2.4.6। ધ્યાનનો અભ્યાસ કરતી વખતે તમારી સુવિધાનુસાર મુદ્રામાં હલનચલન વિના બેસો। કેટલાક લોકો ઘૂંટણની સમસ્યાને કારણે જમીન પર બેસી શકતા નથી। તેમને નિરાશ થવું જોઈએ નહીં, કારણ કે તેઓ ખુરશી પર બેસીને પણ ધ્યાનનો અભ્યાસ કરી શકે છે। તેમને કેવળ હલનચલન વિના અને ટટ્ટાર બેસવાની શરત પાળવાની રહે છે। આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે દૃષ્ટિને ચકડવકડ ફેરવ્યા વિના નાસિકાના અગ્રભાગ પર કેન્દ્રિત કરવી જોઈએ। વિકલ્પ તરીકે આંખોને બંધ પણ રાખી શકાય। આ બંને પદ્ધતિ સંસારી પ્રલોભનોને અટકાવવામાં સહાયરૂપ થશે। બાહ્ય બેઠક અને મુદ્રા આ બંને ઉચિત હોવા આવશ્યક છે, પરંતુ ધ્યાન એ હકીકતમાં આંતરિક યાત્રા છે। ધ્યાન દ્વારા આપણે આંતરિક ગહનતા સુધી પહોંચી શકીએ છીએ અને અનંત જન્મોથી એકત્રિત થયેલી અશુદ્ધિને સાફ કરીને મનને શુદ્ધ કરી શકીએ છીએ। મનને કેન્દ્રિત કરવાના અભ્યાસ દ્વારા આપણે તેની પ્રચ્છન્ન શક્તિઓની સંવાદિતા સાધવાનું કાર્ય કરી શકીએ છીએ। ધ્યાનની સાધના આપણા વ્યક્તિત્વને સુવ્યવસ્થિત કરવામાં, આપણી આંતરિક ચેતનાને જાગૃત કરવામાં અને આત્મજ્ઞાનની વ્યાપકતા વધારવામાં સહાય કરે છે। ધ્યાનથી પ્રાપ્ત થતા આધ્યાત્મિક લાભની ચર્ચા આગળ શ્લોક સંગ 6.15ના ભાવાર્થમાં કરવામાં આવશે। તેના કેટલાક અન્ય લાભ આ પ્રમાણે છે। 1. તે ઉચ્છૃંખલ મન પર લગામનું કાર્ય કરે છે અને કઠિન લક્ષ્યને સાધવા માટે વિચારશક્તિમાં સંવાદિતા લાવે છે। 2. તે વિપરીત પરિસ્થિતિઓમાં મનનું સમતોલન જાળવી રાખવામાં સહાય કરે છે। 3. તે દૃઢ સંકલ્પ શક્તિનો વિકાસ કરવામાં સહાય કરે છે, જે જીવનમાં સફળ થવા માટે આવશ્યક છે। 4. તે વ્યક્તિને કુસંસ્કારોનું નિવારણ કરવા અને સદ્ગુણોને કેળવવા માટે યોગ્ય બનાવે છે। ઉત્તમ પ્રકારનું ધ્યાન એ છે કે જેમાં મનને ભગવાન ઉપર કેન્દ્રિત કરવામાં આવે। આવનારા 2 શ્લોકમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે।